સુરતમાં પૂર બાદ થયેલી નુકસાનીને લઈને મળી રહ્યા છે સૌથી મોટા અને મહત્વના સમાચાર। નુકસાની બદલ વરાછા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે। નુકસાનીના પુરાવાના આધારે પોલીસમાં જાણવાજોગ ફરિયાદ કરાઈ। પોદાર માર્કેટમાં 35 કરોડનું નુકસાન અને યશ માર્કેટમાં 3 કરોડની નુકસાનની ફરિયાદ નોંધવામાં આવી છે। નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ વેપારીઓએ પુરાવાના આધારે આ ફરિયાદ નોંધાવી છે। સુરતમાં વરસાદ બાદ પૂરની સ્થિતિથી જે નુકસાન થયું છે તેને લઈને હવે વરાછા પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ આ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં પોદાર માર્કેટની વાત કરીએ તો કુલ 35 કરોડનું નુકસાન અને યશ માર્કેટમાં 3 કરોડના નુકસાનની ફરિયાદ કરવામાં આવી છે। તો સુરતમાં પૂરથી અસરગ્રસ્તોને સહાય મુદ્દે મળી રહ્યા છે મહત્વના સમાચાર। ઝડપી સહાય માટે સરકારે 3 મામલતદારને સોંપી છે જવાબદારી। ગાંધીનગર, અમદાવાદના કુલ 3 મામલતદાર જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। અમદાવાદના સ્પીપાના મામલતદાર સુનિલ મહેતાએ ઉધનામાં સંભાળી છે કામગીરી। ગાંધીનગર આરએસીના કમલેશ ખરાડીએ પૂર્ણામાં સંભાળી કામગીરી અને મામલતદાર ધવલ પરમારે મજૂરા તાલુકા વિસ્તારની કામગીરી સંભાળી છે। તો ઝડપી સહાય માટે સરકારે આ ત્રણેય મામલતદારને જવાબદારી સોંપતાની સાથે જ હાલ તો કામગીરી સંભાળી લેવામાં આવી।